અંકલેશ્વરમાં ઓગસ્ટ પાંડે નામના વ્યક્તિ દ્વારા ઓએનજીસીમાં હજીરા, મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી 50થી વધુ લોકો પાસેથી ₹1,80,00,000ની છેતરપિંડી કરવાના ગુના સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામસિંહ રાજપૂતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઓગસ્ટ પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઓગસ્ટ પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસે તપાસમાં ઘનશ્યામસિંહ રાજપૂત પોતાના બચાવ માટે ઓગસ્ટ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની આ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી.